હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું દાળ ભાત। દાળ ભાત મેં આજે એક નવીન રીતથી જ બનાવ્યા છે, જે કુકરમાં બંને વસ્તુ સાથે થઈ શકે છે। તો આજે આપણે તેમની રેસીપી જોવાની છે દાળ ભાતની। કાઠિયાવાડી ઘરોમાં દાળ ભાત ખૂબ જ પ્રખ્યાત છે। ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તેમના માટે મેં અહીં તુવેર દાળ લીધેલી છે 1.5 કપ, અને તેમને આપણે સારા પાણીથી ધોઈ નાખવાની છે। તો જ્યાં સુધી આવી રીતે ડોળ ના નીકળે ત્યાં સુધી આપણે તુવેર દાળને ધોઈ લેવાની છે। તો જોઈ શકો છો કે આપણું ચોખ્ખું પાણી સરસ રીતે હવે દેખાવા લાગ્યું છે। અને ત્યારબાદ મેં કુકરમાં આ રીતે નીચે સ્ટેન્ડ મૂકીને તેની ફરતી તુવેર દાળને એડ કરેલી છે। તો આ રીતે આપણે તુવેર દાળને કુકરની ફરતી બાજુ એડ કરી દેવાની છે। તુવેર દાળમાં પણ આપણે આપણી દાળ ડૂબે ત્યાં સુધી પાણી એડ કરવાનું છે, જેથી કરીને આપણી દાળ બફાઈ જાય। અને ત્યારબાદ પછી આપણે એક બાઉલમાં 1 કપ જેટલા ચોખા લઈશું। તમે ઝીણા મોટા કે પછી બાસમતી રાઈસ પણ લઈ શકો છો। આ રીતે આપણે 1 કપ ચોખા લેવાના છે, અને તેને પણ સારી રીતે આપણે ધોઈ લેવાના છે, જ્યાં સુધી ડોળ ના નીકળે ત્યાં સુધી। ત્યારબાદ આપણે તુવેર દાળમાં 1 ચમચી હળદર પાવડર એડ કરીશું। તીખાશ માટે આપણે 3 નંગ મરચી એડ કરીશું, અને 1 નંગ ટમેટો એડ કરીશું, અને સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરીશું। અને ત્યારબાદ આપણે ધોયેલા ભાતને પણ સ્ટેન્ડની ઉપર એક બાઉલમાં મૂકી દઈશું, અને 1 ગ્લાસ જેટલું 1 કપમાં 1 ગ્લાસ જેટલું પાણી મેં એડ કરેલું છે, અને આંગળી ડૂબે ત્યાં સુધી, અને તેમાં પણ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। ત્યારબાદ તમે ભાતને કોઈ પણ સીબું કે ડીશથી કવર કરી શકો છો, અને તેની ઉપર મેં 2 નંગ જેટલા બટેકા એડ કરેલા છે। તો આ રીતે તમે 3 વસ્તુ બાફી શકો છો એક સાથે કુકરમાં। બટેકાની જગ્યાએ અથવા તો તમે ચણા પણ મૂકી શકો છો, કોઈ પણ કઠોળ તેની સાથે મૂકી શકો છો। અને તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણા બટેકા પણ સરસ રીતે બફાઈ ગયા છે, અને ભાત પણ સરસ રીતે બફાઈ ગયા છે। તો ઓછા સમયમાં આપણે કુકરમાં 3 વસ્તુ બાફી શકીએ છીએ, અને ખૂબ જ ઝડપથી આપણી રસોઈ બની જાય છે, અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે। તો આવી રીતે આપણે સમયનો ઓછો બચાવ કરીને દાળ ભાત અને કોઈ પણ શાક પણ બાફી શકીએ છીએ આમની જોડે। અને દાળ ભાતની જોડે આપણે કોઈ પણ કઠોળનું શાક અથવા તો બટેકાનું શાક તો જરૂર બનાવતા જોઈએ છીએ। તો તમે આ ટિપ્સ જરૂર અપનાવજો। તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે, અને તેને બ્લેન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લઈએ, અને તેમાં મેં જરૂર પ્રમાણે પાણી એડ કરેલું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી દાળ રેડી થઈ ગઈ છે। તો તેને હવે ગેસ પર આપણે ઉકાળવા મૂકી દઈએ, અને તેમાં મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે। સ્વાદ અનુસાર તમે કળપણ જેટલું જ ખાતા હોય એ રીતે એડ કરી શકો છો, અને તેમાં મેં મીઠું પણ 1 ચમચી જેટલું એડ કરેલું છે। બાફવામાં પણ એડ કર્યું હતું, એટલે સ્વાદ અનુસાર આપણે કરવાનું છે। અને તેમાં મેં 1 નંગ લીંબુનો રસ પણ એડ કરેલો છે, અને ખમણીની મદદથી આપણે આદુને પણ તેમાં છીણીને નાખી દેવાનું છે। અને ત્યારબાદ મેં લીમડો, તમાલપત્ર, તજનો ટુકડો, 2 લવિંગ, મરચું, સુકલ એ બધા આપણે ખડા મસાલા રેડી કરી લીધેલા છે વઘાર માટે। મારાથી વઘારની ક્લિપ ડિલીટ થઈ ગઈ છે, જેથી કરીને હું આમાં મૂકી નથી શકી। તેમના માટે આપણે વઘારિયામાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે, અને તેમાં રાઈ જીરું નાખવાનું છે, અને 1 ચમચી જેટલી આપણે તેમાં હિંગ નાખીને અને બધા જ ખડા મસાલા એડ કરીને આપણે તેનો વઘાર કરી લેવાનો છે। અને એ બધી વસ્તુ સારી રીતે વઘાર થઈ જાય ત્યારબાદ આપણે કુકરમાં નાખીએ ત્યારે જ ઉપરથી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે, જેથી કરીને આપણું લાલ મરચું પાવડર દાજી ના જાય। તો આ રીતે આપણે સારી રીતે વઘાર કરીને દાળને બનાવી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મારા દાળ ભાત બનીને રેડી થઈ ગયા છે। જો તમને મારી રેસીપી
સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.